મુરલી, બંસી કે વેણુ? કોઈ ભક્ત શ્રી કૃષ્ણના કેટલા સમીપ છે અને કેટલો અધિકારી છે? રંચક જોઈએ શ્રી ગોવર્ધન નાથ કી જય. જ્યારે શ્રી ઠાકોરજી ગોપીજનો માટે બંસી બજાવતા હતા ત્યારે અધરથી નીચે, ધ્યાનથી જોવાનું, અધરથી નીચે જો હોય તો પ્રભુ મુરલી બજાવે છે. અધરની સાથે સાથે જ હોય તો પ્રભુ બંસી બજાવી રહ્યા છે. અને જો અધરથી થોડા ઉપર હોય તો શ્રી ઠાકોરજી વેણુ નાદ કરી રહ્યા છે. આ મુરલી, બંસી અને વેણુનો નાદ છે. જો પ્રભુ અધરથી નીચે રાખી મુરલી બજાવી રહ્યા છે તો એ ગોપીજનોને, ભક્તજનોને, જેને આ ઝાંખી થાય છે, એને એમ કહી રહ્યા છે કે આપ મારી હજી વધારે નજીક આવો, હજી વધારે સત્સંગ કરો, હજી વધારે સેવા સ્મરણ કરો, હજી મારામાં વધારે ચિત્ત લગાવો. જો પ્રભુ અધર સાથે એટલે કે બંસી બજાવી રહ્યા છે તો પ્રભુ એ ગોપીજનોને ઝાંખી કરાવી રહ્યા છે કે હે ગોપીજનો, આપ તો મારા થઈ ગયા છો. એ ગોપીજનો માટે પ્રભુ અધર સાથે રાખી અને બંસી બજાવે છે. અને જે ગોપીજનોને એવી ઝાંખી થાય છે કે જે ગોપીજનો માટે પ્રભુ વેણુ નાદ કરી રહ્યા છે, એ ગોપીજનોને કહેવા માંગે છે આપ તો રાસના અધિકારી છો, આપ તો મારા થઈ ચૂક્યા છો, આપની તો રાસમાં સ્થાન છે. બસ તાપ કરો, વિરહ કરો, આવશે એક વેળા જ્યારે આપણે રાસલીલામાં મગ્ન થશું. એવી રીતે બતાવે છે આ મુરલી, બંસી અને વેણુનો નાદ. શ્રી ગોવર્ધન નાથ કી જય.